હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. મિત્રો, આજે આપણે વિદ્યા સહાયક ભરતીમાં ભાષાઓનો બીજો રાઉન્ડ જાહેર થઈ ગયો છે. બરાબર. તો મિત્રો, આજે બિન અનામત કેટેગરી માટે બીજો રાઉન્ડ જાહેર થયો છે ભાષાઓ માટે, એટલે કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત વિષય માટે બીજો રાઉન્ડ કેટલાય અટક્યો છે. એ સાથે સાથે હું તમને આપણા આ વિડીયોમાં કેટલા ઉમેદવારને બોલાવવામાં આવ્યા છે અને કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારને બોલાવવામાં આવ્યો છે અને કેટેગરીનો ક્રમ ક્યાં સુધીમાં બોલાવવામાં આવેલ છે, બરાબર, ઉમેદવારના. એ સાથે સાથે પ્રથમ રાઉન્ડમાં કેટલી ખાલી જગ્યા છે કેટેગરી મુજબ, એ બધું જ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. તો વિડીયોના અંત સુધી તમે બધા બન્યા રહેજો. બરાબર મિત્રો, વાત કરીએ તો ભાષાઓમાં આજે બીજો રાઉન્ડ જાહેર થઈ ગયો છે. બરાબર, બિન અનામત કેટેગરી માટેનો. એમાં ગુજરાતી વિષયનું બીજા રાઉન્ડ માટે બિન અનામત કેટેગરીનું મેરિટ 67.8459 અટક્યું છે. બરાબર, ગુજરાતી વિષય માટેનું છે કે એનું મેરિટ 67.8459 અટક્યું છે. એટલે કે લગભગ આમાં 150 ઉમેદવારને બોલાવવામાં આવેલા છે. બરાબર મિત્રો, હિન્દીની વાત કરીએ તો હિન્દી વિષયનો બીજો રાઉન્ડ માટે બિન અનામત કેટેગરીનું મેરિટ 65.5492 અટક્યું છે. બરાબર, 65.5492 અને હિન્દી વિષયમાં લગભગ 250 જેટલા ઉમેદવારને બોલાવવામાં આવેલ છે. બરાબર. અને હવે મિત્રો વાત કરીએ અંગ્રેજી વિષયનો. અંગ્રેજી વિષયના બીજા રાઉન્ડ માટે બિન અનામત કેટેગરીનું મેરિટ 69.5489 અટક્યું છે. બરાબર. અને સંસ્કૃત વિષયનું બીજા રાઉન્ડનો વાત કરીએ તો મેરિટ 67.3476 અટક્યું છે. બરાબર મિત્રો, આ ભાષાના વિષયમાં આજથી કોલ લેટર ડાઉનલોડ ચાલુ થઈ જશે કે તારીખ 1/10/2025 થી 18 કલાકથી ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે. મિત્રો, ખબર છે કે ભાઈ 18 કલાકથી વધારે સમય થઈ ગયો છે અત્યારે. બરાબર, તે પછી જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે હવે કોલ લેટર ડાઉનલોડ ચાલુ થઈ ગઈ છે, ડાઉનલોડ થવાના. બરાબર, તો આપણી જે વેબસાઇટ છે, વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો. હવે મિત્રો, વાત કરીએ તો જિલ્લા પસંદગી માટે 6/10/2025 થી 7/10/2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલ છે. બરાબર, આ ચાર ભાષાઓના ઉમેદવારને 6/10 થી 7/10 આ તારીખ સુધીમાં જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલ છે. હવે મિત્રો, ક્યારે જવાનું છે, ક્યારે કયા ઉમેદવારનો વારો છે, એ બધું જ કોલ લેટરમાં તારીખ, સમય, સ્થળ વગેરે બધું જ એમાં દર્શાવેલું હશે. હવે મિત્રો, વાત કરવાની છે ખાસ કરીને ગુજરાતી વિષયમાં. બરાબર, ગુજરાતી વિષયમાં બીજા રાઉન્ડમાં કેટેગરીના કેટલા ઉમેદવાર છે અને કેટલા ઉમેદવારનો કુલ સમાવેશ કરવામાં આવ્યો છે, એ બધું જ આપણે વિગતવાર જોવાના છીએ. બરાબર, જો મિત્રો, કુલ બીજા રાઉન્ડ માટે કુલ 350 થી 500 સુધીના ઉમેદવારને બોલાવવામાં આવેલ છે. એટલે કે ગુજરાતી વિષયમાં 150 ઉમેદવારને બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવેલ છે. બરાબર. હવે મિત્રો, વાત કરીએ તો કેટેગરી પ્રમાણે કેટલા ઉમેદવારો છે. બરાબર, તો ઓપન કેટેગરીના 11 ઉમેદવાર છે, એ 150 માં અંદર. બરાબર, અને પ્રથમ રાઉન્ડ બાદ ઓપન કેટેગરીની 39 જગ્યાઓ ખાલી રહેલી હતી. બરાબર, અને હવે એસસી કેટેગરીમાં બોલાવવામાં આવેલ ઉમેદવારની સંખ્યા 23 છે અને એનો ક્રમ, એસસી કેટેગરીનો ક્રમ 91 સુધીનો જેનો છે, એ બધા મિત્રોને કોલ લેટર નીકળશે. બરાબર, અને પ્રથમ રાઉન્ડ બાદ 9 જેટલી જગ્યાઓ એની ખાલી રહેલી હતી. બરાબર. એસટી કેટેગરીની વાત કરીએ મિત્રો, તો એસટી કેટેગરીમાં 4 ઉમેદવારને બોલાવવામાં આવેલ છે અને એસટી કેટેગરીનો ક્રમ 11 જેનો છે ત્યાં સુધીના કોલ લેટર નીકળશે. બરાબર, અને પ્રથમ રાઉન્ડ બાદ 82 જેટલી જગ્યાઓ ખાલી રહેશે, એટલે કે ખૂબ જ વધારે પ્રમાણમાં એસટી ઉમેદવારની સીટો ખાલી છે. મિત્રો, ઓબીસી કેટેગરીની વાત કરીએ તો ઓબીસી કેટેગરીમાં બોલાવવામાં આવેલ ઉમેદવારની સંખ્યા 65 છે અને એને ઓબીસી ક્રમ છે 231, એટલે કે 231 સુધીના ઉમેદવારને બરાબર કોલ લેટર નીકળશે અને પ્રથમ રાઉન્ડ બાદ એની 40 જેટલી જગ્યાઓ ખાલી રહી છે. બરાબર. હવે મિત્રો, વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરીની. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં બોલાવવામાં આવેલ ઉમેદવારની સંખ્યા 47 છે. બરાબર, અને કેટેગરી ક્રમ, એટલે કે ઈડબ્લ્યુએસ માં જેનો 125 મો કેટેગરી ક્રમ છે, એ મિત્રોને કોલ લેટર નીકળશે. બરાબર, અને પ્રથમ રાઉન્ડ બાદ ઈડબ્લ્યુએસ કેટેગરીની ગુજરાતી વિષયની 17 જેટલી જગ્યાઓ ખાલી છે. બરાબર, તો મિત્રો, આ હતું ગુજરાતી વિષયનું આપણું એનાલિસિસ કે ભાઈ કેટલાને બોલાવવામાં આવેલ છે બીજા રાઉન્ડ માટે અને એનો કેટેગરી ક્રમ અને પ્રથમ રાઉન્ડ બાદ કેટલી જગ્યાઓ
ખાલી રહી છે. બરાબર, જોઈએ હવે મિત્રો આગળ બીજા વિષયનું. હવે મિત્રો વાત કરીએ હિન્દી વિષયના બીજા રાઉન્ડ માટે કઈ કેટેગરીના કેટલા ઉમેદવારને બોલાવવામાં આવેલ છે. તો મિત્રો હિન્દી વિષય માટે કુલ આપણે 350 થી 600 સુધીના ઉમેદવારને બોલાવવામાં આવેલ છે. બરાબર, એટલે કે 250 ઉમેદવારને બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવેલ છે. રેડી. પહેલામાં ગુજરાતી વિષયમાં 150 ઉમેદવારને બોલાવવામાં આવ્યા હતા, પણ હિન્દી વિષયમાં 250 ઉમેદવારને બોલાવવામાં આવેલ છે. હવે મિત્રો વાત કરીએ તો કેટેગરી પ્રમાણે, તો કે ઓપન કેટેગરીના 11 ઉમેદવારો છે. બરોબર, 250 ઉમેદવારમાંથી 11 છે એ ઓપન કેટેગરીના છે. અને પ્રથમ રાઉન્ડ બાદ ઓપનની જગ્યા 73 જેટલી ઓપનની જગ્યાઓ ખાલી રહી છે. બરાબર, એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીમાં બોલાવવામાં આવેલ ઉમેદવાર 59 છે અને એનો કેટેગરીનો ક્રમ 143 છે. પણ મિત્રો પ્રથમ રાઉન્ડમાં એની જગ્યા સંપૂર્ણપણે એસસી કેટેગરીની પૂરી થઈ ગઈ છે, એટલે કે એની ખાલી જગ્યા 0 છે. બરાબર, હિન્દી વિષય માટે. એસટી કેટેગરીની મિત્રો વાત કરીએ તો એમાં બોલાવવામાં આવેલ ઉમેદવારની સંખ્યા 5 છે બીજા રાઉન્ડ માટે, અને એનો કેટેગરી ક્રમ એસટી 14 સુધીના ઉમેદવારને કોલ લેટર નીકળશે. બરાબર, અને પ્રથમ રાઉન્ડ બાદ ખાલી જગ્યાની વાત કરીએ તો 82 જેટલી ખાલી જગ્યા છે, એટલે કે ખૂબ જ વધારે પ્રમાણમાં ખાલી જગ્યા છે. હવે મિત્રો ઓબીસી કેટેગરીના ઉમેદવારની વાત કરીએ તો 250 સુધીમાં 137 જેટલા ઉમેદવારો છે એ ઓબીસી ઉમેદવાર છે. બરાબર, અને મેરિટ ક્રમની વાત કરીએ તો કેટેગરી ક્રમની, તો કે ઓબીસીમાં 315 સુધીના કેટેગરી ક્રમ છે ત્યાં સુધીના મિત્રોને કોલ લેટર નીકળશે. પણ મિત્રો વાત કરીએ તો પ્રથમ રાઉન્ડમાં જ એની સંપૂર્ણપણે જગ્યા ભરાઈ ગઈ હતી. બરાબર, તો હવે આ બધા મિત્રો રહ્યા એસસી અને ઓબીસી ઉમેદવાર મિત્રો, એ ઓપનની સીટ મળે તો તે લઈ શકે છે. બાકી પોતાની કેટેગરીની સીટ તો સંપૂર્ણપણે પહેલા જ રાઉન્ડમાં ભરાઈ ગઈ હતી. બરાબર, હવે મિત્રો વાત કરીએ તો ઈડબ્લ્યુએસ ની. ઈડબ્લ્યુએસ માં બોલાવવામાં આવેલ ઉમેદવારની સંખ્યા છે 38. બરાબર, અને ઈડબ્લ્યુએસ ની કેટેગરી ક્રમ 94 સુધીને બોલાવવામાં આવેલ છે. બરાબર, અને પ્રથમ રાઉન્ડ બાદ ઈડબ્લ્યુએસ કેટેગરીની જગ્યા 16 જેટલી ખાલી જગ્યા છે. આ હતું મિત્રો હિન્દી વિષયનું આપણે. બરાબર, કે કેટલા ઉમેદવારને બોલાવવામાં આવેલ છે અને પ્રથમ રાઉન્ડ બાદ કેટલી ખાલી જગ્યા છે. હવે મિત્રો વાત કરીએ અંગ્રેજી વિષયમાં. અંગ્રેજી વિષયની કુલ 350 થી 600 સુધીના ઉમેદવારને, એટલે કે 250 સુધીના ઉમેદવારને બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવેલ છે. બરાબર, હિન્દી અને અંગ્રેજી વિષયમાં 250 ઉમેદવારને બોલાવવામાં આવેલ છે, જ્યારે ગુજરાતી અને સંસ્કૃત વિષયમાં 150 ઉમેદવારને બીજા રાઉન્ડમાં બોલાવવામાં આવેલ છે. એમાં મિત્રો વાત કરીએ તો ઓપન કેટેગરીમાં બોલાવવામાં આવેલ ઉમેદવારની સંખ્યા અંગ્રેજી વિષયમાં 30 છે. બરાબર, અને ઓપન કેટેગરીની પ્રથમ રાઉન્ડ બાદ ખાલી જગ્યા 66 છે. હવે એસસી કેટેગરીની વાત કરીએ તો બોલાવવામાં આવેલ ઉમેદવારની સંખ્યા 32 છે અને એનો મેરિટ ક્રમ એસસી 70 સુધીનો. બરાબર, કેટેગરીમાં 70 સુધીનો ક્રમ જેનો છે એને બધા જ કોલ લેટર નીકળશે. અને પ્રથમ રાઉન્ડ બાદ એસસી ઉમેદવારને ખાલી જગ્યા કેટેગરીની છે 19 જેટલી ખાલી જગ્યા છે. બરાબર, પોતાની સીટની. એસટી ની મિત્રો વાત કરીએ તો એસટી ના 9 ઉમેદવારને બોલાવવામાં આવેલ છે, અને કેટેગરી ક્રમમાં એસટી 17 સુધીના કેટેગરી ક્રમમાં એને બોલાવવામાં આવેલ છે. બરાબર, એ બધા જ કોલ લેટર નીકળશે. અને પ્રથમ રાઉન્ડ બાદ એસટી ની 82 જેટલી ખાલી જગ્યાઓ છે, એટલે કે ખૂબ જ વધારે પ્રમાણમાં ખાલી જગ્યા છે. એનો મતલબ એમ કે સીધો ડાયરેક્ટ ભાઈ કેટેગરીમાં આનો ત્રીજો રાઉન્ડ આવશે જ. બરાબર, હવે મિત્રો ઓબીસી ની વાત કરીએ તો ઓબીસીમાં કુલ 118 જેટલા ઉમેદવારને બીજા રાઉન્ડમાં બોલાવવામાં આવેલ છે, અને ઓબીસી કેટેગરીનો ક્રમની વાત કરીએ તો 282 સુધીના કેટેગરી ક્રમ વાળા બધા જ મિત્રોને કોલ લેટર નીકળવાના છે. બરાબર, અને પ્રથમ રાઉન્ડ બાદ ઓબીસી ની જગ્યા 64 જેટલી સીટો ખાલી છે. બરાબર, ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં બોલાવવામાં આવેલ ઉમેદવારો 61 છે, અને કેટેગરી ક્રમ ઈડબ્લ્યુએસ માં 157 સુધીના બધા જ મિત્રોને કોલ લેટર નીકળશે. અને પ્રથમ રાઉન્ડ બાદ 27 જેટલી ખાલી જગ્યા રહી છે. હવે મિત્રો વાત કરીએ તો આપણે સંસ્કૃત વિષયની બીજા રાઉન્ડમાં હવે કુલ 150 ઉમેદવારને બોલાવવામાં આવેલ છે. બરાબર, એમાં 350 થી 500 સુધીના ઉમેદવાર, એટલે કે 150 ઉમેદવારને બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવેલ છે. હવે મિત્રો કેટેગરીમાં ઓપન કેટેગરીમાં બોલાવવામાં આવેલ ઉમેદવારની સંખ્યા 8 છે. બરાબર, એટલે કે ઓપન વાળા મિત્રો 8 છે, અને પ્રથમ રાઉન્ડ બાદ ઓપનની સીટો 32 જેટલી ખાલી છે.
હવે એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીમાં બોલાવવામાં આવેલ ઉમેદવારની સંખ્યા 22 છે અને કેટેગરી ક્રમની વાત કરીએ તો એસસી 70 સુધીના કેટેગરી ક્રમ જેનો છે એ બધા જ મિત્રોને કોલ લેટર નીકળશે. બરાબર. અને પ્રથમ રાઉન્ડ બાદ એસસી કેટેગરીની જગ્યા 7 જેટલી ખાલી છે. એસટી કેટેગરીની મિત્રો વાત કરીએ તો એમાં 5 ઉમેદવારને બોલાવવામાં આવેલ છે અને એનો કેટેગરી ક્રમ એસટી 9 બરાબર, એટલે કે 9મો ક્રમ સુધીના ઉમેદવારને કોલ લેટર નીકળશે. બરાબર. અને પ્રથમ રાઉન્ડ બાદ ખાલી જગ્યા 82 જેટલી છે, એટલે કે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ખાલી જગ્યા બાકી છે. ઓબીસી કેટેગરીની વાત કરીએ મિત્રો તો કે બોલાવવામાં આવેલ ઉમેદવારની સંખ્યા 71 છે અને એમાં ઓબીસી કેટેગરી ક્રમ 221 સુધીના મિત્રોને કોલ લેટર નીકળશે અને પ્રથમ રાઉન્ડ બાદ ઓબીસી ની જગ્યા બરાબર 30 સીટોની ખાલી જગ્યા હજી છે. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો મિત્રો બોલાવવામાં આવેલ ઉમેદવાર 44 છે અને ઈડબ્લ્યુએસ કેટેગરી ક્રમ 162 છે અને પ્રથમ રાઉન્ડ બાદ માત્ર ને માત્ર એક જ સીટ ઈડબ્લ્યુએસ ની ખાલી રહી હતી સંસ્કૃત વિષયમાં. તો મિત્રો આ હતું આપણા ભાષાના વિષયનું એનાલિસિસ કે મિત્રો કેટલા ઉમેદવારને બોલાવવામાં આવેલ છે, કેટેગરી ક્રમ અને પ્રથમ રાઉન્ડમાં હવે એની કેટલી જગ્યા બાકી રહી હતી. બરાબર. આ મુજબ તે અંદાજો લગાવી શકે કે મારો વારો આવી શકે એમ છે કે નહીં. જો મિત્રો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.